નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શિનોરના મીંઢોળ ગામે ધ મીંઢોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની યોજાઈ ચૂંટણી। છેલ્લા 30 વર્ષ બાદ યોજાઈ પહેલીવાર ચૂંટણી। 30 વર્ષના સમય દરમિયાન બિનહરીફ બેસતું હતું બોર્ડ। 21 તારીખે ડિરેક્ટરો, પ્રમુખ, ઉપપ્રમુખ નક્કી કરશે। મીંઢોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 32 દૂધ ઉત્પાદક મતદારોએ કર્યું હતું મતદાન। ચુસ્ત પોલીસ બંદોબસ્ત, બરોડા ડેરીના કર્મચારી, નિમણૂક કરેલા ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાઈ ચૂંટણી। 11 ચૂંટાયેલા પૈકી 3 ઉમેદવાર બિનહરીફ, જ્યારે 8 ઉમેદવારો માટે યોજાઈ હતી ચૂંટણી। પવિત્ર પેનલમાં 3 બિનહરીફ, 8 ઉમેદવારોનો વિજય થતાં એકબીજાને ફુલાર પહેરાવી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। રિપોર્ટર કુણાલ દરજી, વાયન ન્યૂઝ, શિનોર। હિતેશભાઈ મગનભાઈ ઠાકોર છે અને ઘણા સમયથી મીંઢોળ મંડળી, દૂધ મંડળી વિવાદોમાં સંકળાયેલી હતી। આજે જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે અમારા બધા પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા છે। તમામ મતદારોનો તેમજ સમગ્ર ગામનો હું ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું અને આગળના સમયમાં પણ સેવાકીય કાર્ય તેમજ મંડળીનું સારું સંચાલન કરીશું એવું હું જાહેર કરું છું। મારું નામ હિતેશભાઈ મગનભાઈ ઠાકોર। અત્યારે ચૂંટણી અધિકારી તરીકે સાતથી વધારે દૂધ ડેરીમાંથી, વડોદરા ડેરીમાંથી પ્રતિનિધિ આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સારી રીતે ચૂંટણીનું પરિણામ આવ્યું છે। પરિણામ બધું જ એક તરફી અમારા તરફ આવ્યું છે। અમારી આખી પેનલ સંપૂર્ણ વિજેતા જાહેર થઈ છે। એ બદલ ફરી એકવાર હું હિતેશભાઈ મગનભાઈ ઠાકોર સમગ્ર મતદાતાઓનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.